क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને આજના દિવસે ન્યૂઝ કેપિટલ વતી તમામ દર્શકો, તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભકામના આજના દિવસની. કારણ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને એટલે આજે ન્યૂઝ કેપિટલમાં કામ કરતી જે તમામ મહિલાઓ છે એમની સાથે વાતચીત કરી અને એમના અનુભવો, એ કઈ રીતની લાઈફ ઈચ્છે છે, એ કઈ રીતે વર્ક લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે, ઘરની લાઈફ બેલેન્સ કરે છે, એ એમના વિશે જાણીએ. મારી સાથે પૂજા છે. પૂજા, હેપી વુમન્સ ડે. હેપી યુ જુહી. થેન્ક યુ, સેમ ટુ યુ. સૌથી પહેલાં મારે એ જાણવું છે કે તમારે 2 ડોટર્સ છે, તમારું ઘર અને તમારી પ્રોફેશનલ લાઈફ તમે કેવી રીતે બેલેન્સ કરો છો? એટલે એવું છે કે ખાલી મારા માટે જ નહીં પણ દુનિયાની દરેક સ્ત્રી માટે કદાચ અઘરું જ પડતું હશે. કારણ કે દરેક સ્ત્રીના જીવનમાં કેવું છે કે પગથિયા છે અને પગથિયા ડે બાય ડે ચઢવા જ પડે એવું છે, તો જ તમે ક્યાંક પહોંચી શકો છો. અને દીકરીઓ સાથે કે બાળકો સાથે જ્યારે તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હો ને, ત્યારે તમારા જેવી સ્ત્રી એટલે કે તમારા જે સાસુ હોય કે તમારી જે નણંદ છે કે તમારી ભાભી છે કે તમારી દેરાણી છે, જે પણ સ્ત્રીઓ તમારી સાથે રહે છે ને એનો પણ એટલો જ સપોર્ટ હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એ જે સીડીઓ આપણે ચઢવાની ટ્રાય કરી રહ્યા છે ને, એ સીડીઓ એ લોકો પણ ક્યાંક ચડતા હતા અને જ્યાંથી એ લોકો કદાચ આગળ નથી વધી શક્યા ને એટલે આપણને સપોર્ટ કરી રહ્યા છે કે હું નહીં તો તું 2 સીડીઓ મારા કરતાં આગળ ચડી જાય. એટલે આ અઘરું તો છે મારા માટે નહીં. હું કામની સાથે ઘરને બેલેન્સ કરું છું, એ તો વાત બરાબર છે, પણ જે લોકો ખાલી ઘરે જ રહે છે, ઘરે રહીને પણ હવે તો બધી સ્ત્રીઓ ગૃહ ઉદ્યોગ કરે છે, નાના નાના કંઈક કામ કરતી રહે છે કે ક્યાંક એમને પણ એ સ્વતંત્ર થઈ શકે, ઇન્ડિપેન્ડન્સ થઈ શકે, કે આમ ઇન્ડિપેન્ડન્ટ રહી શકે કે ભાઈ હા હું પણ કમાવું છું, થોડું તો થોડું પણ હું કમાવું છું જાતે. એટલે ધીસ ઇઝ ટફ પણ થઈ જશે. ઓકે, ખુશ્બુ, આપની પાસે આવું. આપ કેવી રીતે આપની ઘર અને વર્કિંગ લાઈફ બેલેન્સ કરો છો અને ખાસ આપને શું બદલાવ જોઈએ છે સમાજમાં? કારણ કે અત્યારે ભલે કાયદાઓ સુધર્યા હોય પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે નાનું મોટું ઘણું બધું એવું ફેસ કરતા હોઈએ, જ્યારે આપણને એવું થાય કે આ જો પુરુષ હોય તો એને કદાચ આ ફેસ નહીં કરવું પડતું હોય, પણ એક મહિલા છે એટલે આપણે કદાચ આ ફેસ કરવું પડે છે. એવું કંઈ જુહી, જો હું કહું ને તો અત્યારે વુમન્સના લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. લાઈક પહેલાં પણ એવું જ હતું કે જ્યારે બી રસ્તા ઉપર નીકળે ને એટલે કોઈકનું કોઈક પાછળથી આવીને કમેન્ટ કરી જાય, પણ જ્યાં સુધી કોઈ મહિલા સામેથી અવાજ નહીં ઉઠાવે ને ત્યાં સુધી એ વસ્તુ સોલ્વ નહીં થાય. અને અત્યારે તો કદાચ મહિલાઓ બોલતા શીખી છે, કેમ કે હર્ષ સંઘવીનું બી આટલી બધી વસ્તુઓ આવી ગઈ કે તમે બોલશો ને તો એ વસ્તુ થશે. પણ એટલે અત્યારે કદાચ લોકો બોલતા શીખ્યા પણ છે. અને જેમ જેમ આગળ વધીશું ને આપણે જો આપણે આપણો પોતાનો અવાજ નહીં બનીએ ને તો કદાચ એ વસ્તુ શક્ય પણ નહીં બને. ઓકે, સેમ. પારુલ, તમારી પાસેથી પણ એ જ જાણવું છે. જો હું વાત કરું તો પહેલાં સ્ત્રીઓ હતી જેમની જીવન એક 4 દિવારમાં જ સીમિત થઈ ગયું હતું, બરાબર. પણ હવે એવું છે કે 21મી સદીની મહિલાની વાત કરીએ તો જોબ કરે છે, બધી જ ફિલ્ડમાં અત્યારે મહિલા છે એવું આપણે કહી શકીએ, બરાબર છે. તો કદાચ આ બદલાવ છે, આ બદલાયું છે અત્યારે, કે પહેલાં તો મહિલાઓ ઘરમાં જ રહેતી હતી પણ હવે બધા ફિલ્ડમાં છે, અત્યારે જોબ કરે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, બધી જ ફિલ્ડમાં. આપણી જ વાત કરીએ, હું અત્યારે મારી જોબ એવી છે કે કોઈ પણ મારી શિફ્ટ હોય, રાતની હોય તો પણ હું અમદાવાદમાં એટલું જ સેફ કરું છું રાત્રે બહાર નીકળવા માટે. તો કદાચ આ બદલાવ છે જે અત્યારે આવ્યો છે. જોઈએ ઓકે, હજુ એવા કોઈ બદલાવ જે આપને એવી એક્સપેક્ટેશન્સ હોય કે સમાજમાં આપણે અત્યારે ભલે આ લેવલ પર છીએ પણ ક્યાંક હવે પુરુષ સમોવડા આપણે બન્યા છીએ અને હજુ પણ આગળ વધારે બનવું છે? ચોક્કસ. અને હજી પણ ઘણા ઘરમાં એવું હોય છે જોઈ કે બહાર નથી નીકળતા, ઘણી જગ્યાએ એવું હોય છે. તો હું એટલું ચોક્કસ કહીશ કે દરેક મહિલાને છે એક તક આપવાની જરૂર છે. બાકી મહિલા બધાની સમોવડિયા છે. ઓકે, દીપાલી, આપનો એક્સપિરિયન્સ કેવો છે? પહેલાં તો આજે વુમન્સ ડે છે એટલે તમામ મહિલાઓને હું અભિનંદન પાઠવું છું અને તમામ મહિલાઓને કહું છું કે આગળ તો વધવું જ જોઈએ જીવનમાં. કારણ કે એક મહિલા જે કરી શકે છે તે કોઈ નથી કરી શકતું. કારણ કે નારીમાં તમામ પ્રકારની શક્તિ હોય છે. મા દુર્ગા હોય કે પછી કોઈ પણ સામાન્ય સ્ત્રી હોય, તમામ વસ્તુ કરી શકે છે. ત્યારે હું મારી જ જુહી જ્યારે વાત કરું તો એક સામાન્ય ગામડામાંથી, ગામડું તો ના કહેવાય, જિલ્લો છે પણ બહુ નાનો જિલ્લો છે, ત્યાંથી હું આવેલી છું. ત્યાંથી અમદાવાદ સુધીનો સફર એટલે કે બહુ મુશ્કેલ હતો. કારણ કે મારું જે સમાજ છે
ત્યાં એવી પરંપરા છે કે સ્ત્રીઓ જે છોકરીઓ છે યુવતીઓ છે તે ભણે નહીં, અભ્યાસ ના કરે. તો ત્યાંથી અહીંયા સુધી પહોંચવું એક મુશ્કેલ પડકાર કહેવાય ને, પડકાર છે. પરંતુ હું અહીંયા સુધી પહોંચી છું. અને સેફટીની વાત કરીએ તો સેફટીમાં તો બહુ જ જોવા જેવું છે, કારણ કે આપણી શિફ્ટ એવી હોય છે કે ક્યારેક રાતની પણ હોય છે, ક્યારેક દિવસની પણ હોય છે, વહેલી સવારની પણ હોય છે. ત્યારે એક સ્ત્રી તરીકે અહીંયા સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે નીકળો છો અને કોઈ તમને કમેન્ટ પાસ કરે છે. ઘણા એવા અસામાજિક તત્વો હોય છે, તમને ગમે તેમ આવીને બોલી જાય છે, તમને ઇશારા કરે છે, ઘણા બધા પડકારો હોય છે. પરંતુ ત્યાંથી લઈને અહીંયા સુધી પહોંચવું એક પડકાર હોય છે. અને કહેવાય છે ને કે એક સ્ત્રી બે કુળ તારે છે, એક પોતાના ઘરનું અને સસુરાલવાળાનું. તો આપણે અહીંયા તો પહોંચ્યા છીએ, પરંતુ આગળ સુધી પહોંચવું છે. નારી તમામ વસ્તુ કરી શકે છે. આજે વુમેન્સ ડે છે, સરે અમને એક પ્લેટફોર્મ આપ્યું છે. અને હું ઓફિસની વાત કરું તો ઓફિસના સ્ટાફ પણ ખૂબ જ સારા છે. જ્યારે જનક સરની વાત કરવામાં આવે તો એ ખૂબ જ સારા છે. બધા વ્યક્તિને, તમામ લોકોને પર્સનલી પૂછે છે કે શું થયું બેટા, કેવી રીતે છે. તો અમારા સ્ટાફની પણ એક બહુ સારી વસ્તુ છે કે તમને પર્સનલી પૂછે છે. એટલે અહીંયા આવીને હું સુરક્ષા પણ એકદમ મહેસૂસ કરું છું. અને નોર્મલી આપણે જોઈએ તો તમામ જગ્યાએ સુરક્ષા નથી હોતી. જોઈએ બિલકુલ. પૂજા, વર્ક એટમોસ્ફિયરની વાત દીપાલીએ કરી છે, આપની પાસેથી પણ એ જ જાણવું છે કે કેવું વર્ક એટમોસ્ફિયર છે અહીંયા, અને આગળ આપ કેવું એક્સપેક્ટ કરો છો? હજુ આમાં કોઈ ચેન્જીસ કોઈ એક્સપેક્ટ કરો છો? એટલે મને એવું લાગે છે કે બેસ્ટ એન્વાયરમેન્ટ હોય ને જો ઓફિસનું, કારણ કે મારા જીવનની આ પહેલી જોબ છે. અને જો પહેલી જ જોબમાં આટલું બધું સારું મળી ગયું છે ને, એટલે હવે કદાચ મારાથી એવું એક્સપેક્ટ જ નહીં થાય કે આનાથી પણ સારું હોય. કારણ કે જે વાતો આપણે સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે ઓફિસમાં તો આવું થાય છે, ઓફિસમાં તો પેલું થાય છે, ઓફિસમાં તો સર આવા હોય, ઓફિસમાં સર તમને આવું કે આવી રીતે જોવે. પણ એમાંનું કંઈ પણ 1% પણ વસ્તુ મને ન્યૂઝ કેપિટલ ગુજરાતના ઓફિસમાં નથી દેખાતી. એ ખરેખર એકદમ સારી વાત કહેવાય અને એક અચીવમેન્ટ જ કહેવાય કે જો દીકરીઓ અને સ્ત્રીઓ અહીંયા આવીને આટલું બધું સેફ મહેસૂસ કરતી હોય તો ખરેખર એ આપણા માટે ગર્વની વાત છે, ન્યૂઝ કેપિટલ માટે ગર્વની વાત છે. બિલકુલ. અને કદાચ કોઈ પણ કામ કરતી મહિલા માટે આનાથી મોટી વસ્તુ કોઈ હોઈ ન શકે કે એને એક સેફ ઝોન મળે છે કે જ્યાં એ ખુલી અને પોતાના સપના પૂરા કરી શકે. ખુશ્બુ, આ જ વાત પર તમારો પણ જવાબ લઈએ. જુહી, જેમ પૂજાએ કીધું ને એ રીતે જ, કેમ કે હું આની પહેલાં પણ કામ કરતી હતી તો ત્યાં પણ એ જ વસ્તુ હતી કે ગમે ત્યારે આપણે આવીએ ને તો કે કેમ લેટ થવું, આવું કેમ થયું, આવું કામ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. પણ અહીંયા આગળ એવું છે કે અમને શીખવા મળે છે. જ્યારે અમારી ભૂલ થાય ને ત્યારે સર અમને કહે છે કે બેટા આવી રીતે નહીં, આવી રીતના હોય. તો એ વસ્તુ પણ આપણને જ્યારે મળે ને ત્યારે આપણને એમ થાય કે ના, આપણે સાચી જગ્યાએ છે અને સારું કરી શકીએ છીએ. બાકી ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે જ્યારે ઉપરના માણસ સિનિયર કહીએ ને આપણે, તો સિનિયર જ્યારે એમાં બી જ્યારે એમ્પ્લોયમાં મહિલા હોય, વુમન હોય, ત્યારે એને એવી રીતના ટોર્ચર બી કહી શકાય એક પ્રકારનું, માનસિક રીતે હોય કે પછી ગમે તે હોય, ટોર્ચર કહેવાય. તો એવું પણ ઘણી જગ્યાએ થતું હોય છે. પણ ફરીથી હું એ જ કહીશ કે અહીંયા આગળ જે મને એટમોસ્ફિયર મળ્યું છે દેટ ઇઝ ટુ ગુડ. ઓકે પારુલ, જે લોકો આ ફિલ્ડમાં આવવા માંગે છે, ખાસ કરી અને યુવતીઓ કે પછી જે લોકો અત્યારે માસ્ટર્સ કરતા હશે જર્નાલિઝમમાં કે માસ કમ્યુનિકેશનમાં, એ લોકો આ ફિલ્ડમાં આવવા માંગે છે, તો એ મહિલાઓ માટે કોઈ ખાસ મેસેજ? ચોક્કસ દરેક મહિલાઓએ આ ફિલ્ડમાં આવવું જ જોઈએ અને બધાએ આ અનુભવ કરવો જ જોઈએ. એવું નથી, ઘણા બધા એવી વાત પણ કરતા હોય છે કે મીડિયા ફિલ્ડ ખરાબ છે, એમાં છોકરીઓએ ન જવું જોઈએ, પણ એવું બિલકુલ નથી. હું એનસીમાં આવી પહેલી વખત, કદાચ અમારી મીડિયાની પહેલી જોબ છે, પણ એનસીમાં આવ્યા પછી મને એવું લાગ્યું કે અહીંયા 9 કલાક હું કામ કરું છું, પણ મને એવું જ લાગે છે કે હું મારા ઘરમાં છું. મૌલિક સર, જનક સર હંમેશા એવું કે બેટા આપણું, અમારું, આપણું, બસ આ જ વસ્તુ જે આપણે ઘરમાં આપણને વડીલો શીખવાડતા હોય કે આપણું, હંમેશા આ વસ્તુ આપણું છે. તો ત્યાં આપણે પોતાનું બધું જ દઈને કામ કરતા હોઈએ, ઘરમાં પણ આપણે એવી રીતે જ વર્તન કરતા હોઈએ. તો બસ આ જ વસ્તુ છે કે જે મને એનસીની ગમે છે કે અહીંયા ક્યારેય તમને લાગતું જ નથી કે તમે કોર્પોરેટમાં જોબ કરી રહ્યા છો. એવું જ લાગે છે કે ઘરમાં છે 9 કલાક બધા જ વ્યક્તિઓ સાથે આપણે હળી મળીને રહ્યા છે. અને એવું કહું કે હું 9 કલાક પણ અહીંયા નથી, હું 9, 10 કોઈ ગણતરી જ નથી અહીંયા મારા કામની. તો કદાચ આ વસ્તુ છે જે મને એનસીની ગમે છે. બિલકુલ સેમ. દીપાલી, ઓફિસની વાત કરું તો ઓફિસમાં તો મેં પહેલાં જ કીધું કે ખૂબ જ સારું છે અહીંયા. ઓફિસમાં મેં અગાઉ પણ ન્યૂઝ ચેનલમાં કામ કરેલું છે, ત્યારે ન્યૂઝ ચેનલમાં કામ કરીએ એટલે સમયના અને એ બધી પ્રોબ્લેમ તો હોતી જ રહે છે. ત્યારે હું બીજી એક વાત એ પણ કહેવા માગું છું કે જ્યારે છોકરીઓની વાત આવે તો હજુ ઘણા એવા ગામડાઓ છે
કે જ્યાં છોકરીઓને અભ્યાસ નથી કરવા દેતા. તો મારી અહીંયાથી એક અપીલ પણ છે કે જે લોકો છોકરીઓને એવું માને છે કે સાસરે જઈને રોટલા જ ઘડવા છે, તો એ વિચારધારા ખૂબ જ ખોટી છે. કારણ કે રોટલા જ ઘડવા એક કામ નથી. આપણે આવ્યા છીએ તો ભણવું પણ જોઈએ, આગળ પણ વધવું જોઈએ. ઘણી એવી જગ્યા છે જ્યાં આપણે જોઈએ છીએ કે અત્યારે સ્ત્રીઓ પહોંચી ગઈ છે. ખુદ પીએમ પણ કહી રહ્યા છે, ખુદ પીએમ પણ નારી શક્તિને આગળ વધારવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. સરકાર પણ મહેનત કરે છે, પરંતુ ઘણા એવા ગામડા છે જે લોકોને આ માનસિકતા પોતાની સુધારવા તૈયાર જ નથી. તો એ લોકોને હું અપીલ કરવા માગું છું કે તમારી જો છોકરી હોય, તમારી દીકરી હોય તમારા ઘરે, તો તેને પણ આગળ વધારો. તેના પણ કંઈક સપના હોય. મારું જ હું વાત કરું તો મારું, હું જ્યારે ખૂબ નાની હતી ત્યારે એક આપણે ટીવીમાં જોતા હોય, ન્યૂઝ ચેનલમાં કે કોઈ પણ ચેનલ આપણે જોતા હોય તો આપણે વિચારતા હોઈએ કે મારે પણ મોટું થઈને આ બનવું છે. તો તમે તમારી છોકરીને 7, 8 કે 9, 10 સુધી ભણાવી અને પછી ત્યાં જ એનું સ્ટોપ કરાવી દો તો એના સપના એની અંદર જ ચકનાચૂર થઈ જાય છે. તો એવું ના કરશો પ્લીઝ. તમારી જે છોકરી છે, દીકરી છે, એને ભણવા માટે પ્રોત્સાહિત કરો અને આગળ વધારો, એ જ મારી અપીલ છે. બિલકુલ, દીપાલીએ બહુ જ સરસ મેસેજ આપ્યો છે, બહુ જ સરસ વાત કરી છે કે જે દીકરીઓના સપના છે અને એ દીકરીઓના સપના મારી ન નાખવા જોઈએ, એને પાંખો આપવી જોઈએ, એને ઉડાન ભરવા માટે એક આકાશ આપવું જોઈએ. પૂજા, દીપાલીની જ વાતને આગળ વધારું. જે પ્રમાણે એમને કહ્યું કે એમના એક નાના ગામમાંથી લઈ અને અત્યાર સુધીની સફર બહુ જ સુંદર રહી છે અને એમને એક મુકામ હાંસલ કર્યો છે એમનો. એવી દીકરીઓ કે જે ભણવા માંગે છે પરંતુ એમના અમુક બેકગ્રાઉન્ડના કારણે કે પછી અમુક મા બાપની માનસિકતા કે પરિવારજનોની માનસિકતાના કારણે એ આકાશ એમને નથી મળી શકતું, તો એવા મા બાપ માટે કોઈ ખાસ મેસેજ? પહેલી તો વાત એ કે જ્યારે બાળક જન્મે છે ને ત્યારે બાળક જ હોય છે, કે ત્યારે દીકરી દીકરો એવી રીતે નથી આવતું. જ્યારે ભગવાન મોકલે ત્યારે એ બાળક તરીકે જ આવે છે. તો પહેલાં તો તમારા ઘરમાં દીકરી હોય કે દીકરો, પણ એને તમારા સંતાન તરીકે ટ્રીટ કરો. જે તમારા દીકરા માટે તમે સપના જોયા છે એ તમે તમારી દીકરી માટે પણ જોઈ શકો છો. તમે એવું વિચારો છો કે ભાઈ મારો દીકરો મ્યુઝિશિયન બને, ડાન્સર બને કે પછી કોઈ પ્રધાનમંત્રી બને, તો એ જ સપના તમે તમારું બીજું સંતાન એટલે કે તમારી દીકરી હોય તો એના માટે પણ વિચારી શકો છો. તમે એવું વિચારી શકો છો કે ભાઈ મારી દીકરી ખાલી રસોઈ કરવા માટે મેં એને જન્મ નથી આપ્યો, કે મેં એને 25 વર્ષની કરી તો મેં એને ખાલી રસોઈ શીખવાડવા માટે, કે જ્યાં પણ જશે ત્યાં આગળ જઈને એના ઘરની રસોઈ બનાવીને એના ઘરના લોકોને ખવડાવશે, બાળકોને જન્મ આપશે, બાળકોને મોટા કરશે અને એનું પણ જીવન ત્યાં પતી જશે. એ રીતે તમે દીકરીને જન્મ નથી આપતા. તમે દીકરીને જન્મ આપો છો ને ત્યારે તમે એ વિચારશો કે જે મેં નથી કર્યું ને એ બધું આ કરશે. જ્યારે કે હું મારા ઘરની બહાર નથી નીકળી ને તો આ નીકળશે. મારે આ સપનું મારું હતું ને પણ આ મારું નથી, આનું સપનું બનશે. એ રીતે થોપી નથી બેસાડવાનું. આપણે દીકરીઓ હોય કે દીકરા હોય કોઈના ઉપર થોપી નથી બેસાડવાનું, પણ એને પાંખો આપવાની છે, એને એ સ્ટેજ આપવાનું છે. એને આકાશ ખબર છે કે ક્યાં છે, પણ એને ઉડવું કેવી રીતે એ નથી ખબર. એક માતા પિતા તરીકે એને એ શીખવાડવાનું છે કે બેટા તારી પાસે જે પાંખો છે એ તું ફેલાવીશ તો તું આકાશ ઉપર જઈ શકીશ. એટલે એને રસ્તો નથી ખબર, એને ઉડવું છે એ નથી ખબર, પણ એને એ ખબર છે કે એને ક્યાં પહોંચવું છે. એટલે એ બનવાની જરૂર છે દરેક માતા પિતાએ. આપના વિચારો? જોઈ, હજુ મારા મેરેજ થયા નથી, પણ હું એવું ઈચ્છું છું કે જ્યારે મારા મેરેજ થાય ને ત્યારે એવું હોય કે એવી વહુ જોઈતી હોય લોકોને કે મારું ઘર સંભાળી લે, મારા દીકરાને સંભાળી લે. મતલબ એના જે કંઈ સપના હોય કે વોટેવર, પણ એમને એવું જ હોય કે બસ ખાલી વહુ આવે છે ઘરમાં પરણીને તો મારું ઘર સંભાળે, મારા દીકરાને સંભાળે અને પછી બાળકોને, મતલબ એમાં જ એમનું જીવન પૂરું થઈ જતું હોય છે. ત્યારે એવું મને પણ છે કે ના, મારા જે સપના છે એ જો સામેવાળા પક્ષ સમજે ને તો આમ, કેમ કે ઘણી બધી દીકરીઓ એવી હોય છે કે એમને એવું હોય કે ના હું લગ્ન કરીને જાઉં ને તો એવું ના થવું જોઈએ કે મારા સપનાઓને ચકનાચૂર કરી દે, બસ મારે પ્રાયોરિટીમાં ખાલી એ લોકોને જ રાખવાના છે. તો એ વસ્તુ મને ક્યાંક એવી લાગે છે કે જો આ આપણા સમાજમાં સુધરે ને, કે પછી એવું પણ ના થવું જોઈએ લગ્ન પછી કે ખાલી ઘરનું કામ છે તો છોકરીઓ જ કરશે, છોકરાઓ નહીં કરે. તો આ પણ એક વસ્તુ છે કે પોતાના દીકરાઓને પણ એ વસ્તુ શીખવાડવા જેવી છે અત્યારે કે આપણે બધામાં સમાનતા કરીએ છીએ તો આ વસ્તુમાં પણ સમાનતા આવવી જોઈએ કે ઘરના કામ પણ છોકરાઓ તો કરી જ શકે છે. ઇક્વાલિટીની વાત કરી છે, ઘરમાં પણ ઇક્વાલિટી હોવી જોઈએ. આપણે જ્યારે એવું વિચારતા હોઈએ કે દરેક પુરુષ અને સ્ત્રી હવે બંને સેમ લેવલ પર આવી ગયા છે, કારણ કે હવે મહિલાઓ પણ એટલી શિક્ષિત બની છે અને મહિલાઓ પણ હવે પોતાની ડ્રીમ જોબ કરી રહી છે. પારુલ, આપના વિચારો? ચોક્કસ. મારા ઘરની જ વાત કરું ને જોઈ, તો મારા ઘરમાં અત્યારે જે પણ કામ મારી મમ્મી મને નથી ચિંતી,
મારો ભાઈ કચરા પોતું વાસણ બધું જ મારી મમ્મીને બધું શીખવાડ્યું છે. એવું નહીં કે આ કામ છોકરીનું છે તો છોકરીએ જ કરવાનું. એક ટાઈમ હું લેટ ઉઠીશ ને તો પણ મારી મમ્મી એને ચા બનાવી આપ, આ કેમ નથી કર્યું, બધું જ કામ એને શીખવાડ્યું છે. એવું ક્યાંય નથી મારી મમ્મીએ વાતાવરણ આપ્યું કે ભાઈ આ છોકરીનું કામ છે તારે નહીં કરવાનું, એવું કોઈ જ કામ નથી. અને હું વાત કરું કે એવા કિસ્સા પણ મેં જોયા છે કે છોકરી છે તો આ ભણીને શું કરશે, છોકરા પાછળ આપણે ખર્ચો કરીએ, તો મેં આવા કિસ્સા પણ જોયા છે. પણ પછી એવું થયું છે કે છોકરાએ કશું જ નથી કર્યું ખર્ચા કર્યા પછી પણ, અને છોકરી છે એ કંઈક એવા લેવલ પર પહોંચી ગઈ છે કે પછી માતા પિતાને એવું થાય કે આની કરતાં કદાચ મેં છોકરીને થોડું વધારે કર્યું હોત તો સારું હોત. પણ એ ગર્વની વાત છોકરી કરીને બતાવે છે. હા બિલકુલ, કારણ કે ઘણીવાર એવું હોય કે બધું ઇન્વેસ્ટ કરવું છે તો છોકરા પાછળ કરો, કારણ કે છોકરો આપણા ત્યાં રહેવાનો છે અને છોકરી તો કાલે ઉઠીને બીજાના ઘરે જવાની છે અને બીજાનો સંસાર આગળ વધારવાની છે. પણ હવે એવું નથી. હવે સ્ત્રી અને પુરુષ બંને સેમ લેવલ પર આવ્યા છે અને હવે લોકોની માનસિકતા બદલાઈ છે અને એવું આપણે જ એના લાઈવ એક્ઝામ્પલ છે કે આપણે અત્યારે આ પોસ્ટ ઉપર ને આટલી સારી ચેનલમાં જોબ કરીએ છીએ. દીપાલી, આપના વિચારો આ મુદ્દે. હું એક વિચાર કહેવા માંગીશ કે જ્યારે એક સ્ત્રી પોતાની અંદરથી કોઈ પણ વ્યક્તિને જન્મ આપી શકે તો એ સ્ત્રી ગમે તે ધારે કરી શકે. દુનિયાનું કોઈ પણ એવું કામ નથી કે જે સ્ત્રી ના કરી શકે, કારણ કે જો પોતાની અંદરથી એક વ્યક્તિને જન્મ આપવાનું કામ એ કરી શકતી હોય તો શું ના કરી શકે. તમે જે વાત કરી એમ હું એક બીજો પડકાર પણ કહેવા માંગીશ કે અત્યારે કપડાને લઈને ખૂબ જ ચર્ચા થતી હોય છે. ઘણા લોકો તો એવું કહેતા હોય છે કે જે રેપની ઘટના બને છે એ કપડાને લઈને બને છે, સ્ત્રીઓના કપડાને લઈને. ત્યારે એવા લોકોની જે માનસિકતા છે તેને તો હું ખાસ કહેવા માંગુ છું કે એવું નથી. જ્યારે દ્રૌપદીના ચીરહરણ થયા ત્યારે એને સાડી પહેરી હતી એ તમે જોઈ લેજો, અને અત્યારે 4 વર્ષની છોકરી હોય, 2 વર્ષની છોકરી હોય, 8 મહિનાની છોકરી હોય, તેની સાથે પણ રેપ થાય છે. તો માનસિકતા ક્યાંક ને ક્યાંક પુરુષોએ પણ બદલવી જોઈએ. મા બાપે પોતાના દીકરાને પણ એ સંસ્કાર આપવા જોઈએ કે જો આ સ્ત્રી છે તો એનું સન્માન કેવી રીતે કરવું જોઈએ, કઈ રીતે એને જોવી જોઈએ. આપણે સરકાર ઉપર હંમેશા પ્રહારો કરતા હોઈએ છીએ કે સરકાર નાકામ રહી, પોલીસ નાકામ રહી, પરંતુ એવું નથી. તમે તમારા ઘરના જ છોકરાઓને તો સંસ્કાર આપો કે એ કઈ રીતે કોઈ સ્ત્રી સાથે એની સાથે વાત કરે છે. તો એ પડકાર પણ ખૂબ જ મોટો છે. મોટા સિટીમાં તો વાંધો નથી આવતો, પરંતુ નાના નાના સિટી છે ત્યાં ખૂબ જ કપડાને લઈને ચર્ચા થાય છે. તમે શોર્ટ્સ પહેરી લીધા કે સ્લીવલેસ પહેરી લીધા તો એના ઉપર તમામ લોકોની નજર હોય છે કે આને આવા કપડાં પહેરી લીધા કાલ સવારે, એટલે જ એના ઉપર સ્ત્રીઓ ઉપર વધારે પડતા નજર કરે છે છોકરાઓ. પરંતુ એવી વાત નથી. તમારી નજર ઉપર છે તમે કેવી રીતે જોવો છો. બિલકુલ, એટલે કપડાને લઈ અને સેફટીનો જે પ્રશ્ન છે, કારણ કે કપડાથી આપણે મોટા ભાગે લોકોને જજ કરી લેતા હોઈએ છીએ કે આને આવા કપડાં પહેર્યા અને આટલા શોર્ટ્સ પહેર્યા છે તો આ કદાચ આવી માનસિકતા ધરાવતી હશે, તો એને લઈ અને જે પ્રમાણે કિસ્સાઓ બનતા હોય છે અને એ હવે અટકવા જરૂરી છે, કારણ કે કપડાથી કોઈની માનસિકતા નક્કી ન થઈ શકે અને કોઈ પણ સ્ત્રીની વેલ્યુ કરવી, એને ઇમ્પોર્ટન્સ આપવું એ સૌથી વધારે, અને એની ખાસ કરીને સુરક્ષા કરવી એ સૌથી મહત્વનો મુદ્દો છે. પરુલ, આપના શું વિચાર છે આને લઈને? ચોક્કસ જોઈએ, એમાં કપડાની તો ક્યાંય વાત જ ના આવે. એમાં પહેલાં છે ને વાત આપણા ઘરથી આવે, બરાબર. જો તમારું બાળક છે ને તમે નાનપણથી જ શીખવાડો, બરાબર, કે આપણે એક સ્ત્રીની રિસ્પેક્ટ કેવી રીતે, તમે પોતાના ઘરની સ્ત્રીઓને રિસ્પેક્ટ કરતા હોય તો તમે બહારની સ્ત્રીઓની કેમ ન કરી શકો? કારણ કે એ પણ સ્ત્રી જ છે. એ કોઈના ઘરની દીકરી છે, કોઈની છોકરી છે, કંઈ મતલબ વહુ છે, બધું જ છે. તો તમે એમને જેટલી રિસ્પેક્ટ તમારા ઘરની સ્ત્રીઓને આપો છો એને કેમ ના આપી શકો? સેમ. ખુશ્બુ, જ્યારે વાત રિસ્પેક્ટની આવે ને ત્યારે લાઈક ઘરનું કોઈ છે તો કહી દીધું કે મારી બહેન વિશે કંઈ બોલતો નહીં, મારી મમ્મી વિશે કંઈ આવવું ના જોઈએ. પણ જ્યારે એ જ છોકરો બહાર જાય ને ત્યારે બેફામ ગાળો એ પણ બીજા કોકની મા બહેન ઉપર કે વોટ એવર એવી રીતે અપશબ્દો બોલતા જ હોય છે. તો એ વસ્તુ પણ ના હોવી જોઈએ. એટલે ચેન્જીસ લાવવા હોય ને તો પહેલાં ઘરથી જ લાવવા જોઈએ કે જ્યારે મહિલાનું સન્માન આપણે ઘરમાં જ કરીએ છીએ તો બહાર કેમ નહીં. પૂજા, એટલે આમાં જોઈએ એવું છે ને કે સરકાર કંઈ તમારા છોકરાઓને મોટા કરવા નથી આવતી, બરોબર છે, કે સરકારનું જવાબદારી નથી કે તમારા બાળકોને સારા સંસ્કાર આપે. એ જવાબદારી તમારી છે. એક માતા પિતા તરીકે, એક દાદા દાદી તરીકે, કાકા કાકી તરીકે, કે ઘરના સભ્યો તરીકે ઘરમાં તમે રહો છો તો એ બાળકને નાનપણથી શીખવાડવાનું છે કે તારે આ લિમિટ જ છે ભાઈ, તારી આ લિમિટથી ઉપર તારે નથી જવાનું. અહીંયા હોય
ક્યાં ઉમરો તું કૂદીને જાય ને બહાર જતો હોય તો હોય, પણ આ લિમિટ છે તારી, એને લિમિટ ખબર હોવી જોઈએ એની. કારણ કે હવેના બાળકોને છે ને લિમિટ જ નથી ખબર હોતી. આપણે જોઈએ છીએ કે જે રેપના કેસીસ બને છે, સરકાર પૂરા પ્રયત્નો કરી રહી છે, પણ છતાં પણ આ કેસીસ બને છે. અને કેટલી નાની છોકરીઓ, 8-8 મહિનાની છોકરીઓ, 5 વર્ષની દીકરીઓ કે 2 વર્ષની દીકરીઓ, એ લોકોને શું ખબર છે? એ લોકોને કંઈ ખબર જ નથી. હજી તો જીવન એમનું શરૂ જ નથી થયું. અને શરૂ નથી થયું અને એ પહેલાં જ એમને આવું બધું જોવું પડે છે, આ બધી ઘટનાઓમાંથી એ લોકોને જવું પડે છે. એ જ ખરેખર આપણને દયા આવી જાય. આપણને જ્યારે આપણે સમાચાર લખતા હોઈએ, વાંચતા હોઈએ ને, ત્યારે આપણને એમ થઈ જાય કે આ માણસ સાથે આપણે શું કરીશું, મારી સામે આવી જશે ને તો હું એને શું કરી દઈશ, એવું આપણને થઈ જાય. પણ જોકે સરકાર પગલાં તો લઈ રહી છે, પણ તો પણ આપણી જવાબદારી છે, કુટુંબીજનોની જવાબદારી છે કે તમારા ઘરમાં જો દીકરો જન્મે છે ને, તમે ભલે દીકરી જન્મે એની ખુશી ના કરો, પણ દીકરો જન્મે એની ખુશી છે તમને, તો સાથે સાથે આ પણ એને શીખવાડો કે ભાઈ તું જન્મ્યો છે મારા ઘરે, તો મારા ઘરે આટલી લિમિટ છે, આ પ્રમાણે જ જીવવું પડશે. અને આવી રીતે સ્ત્રીઓની તો તારે કદર કરવી જ પડશે. આના સિવાય તારી પાસે કોઈ ઓપ્શન નથી. જેમ દીકરીઓને કહેવામાં આવે છે ને કે લગ્ન સિવાય તારી પાસે કોઈ ઓપ્શન નથી. તારે આગળ ભણવું છે પણ મારે ભણાઈ શકું એમ છું નહીં, આ બધું તું જે ઈચ્છે છે એ નહીં થાય. બસ એ વસ્તુ, એ વલણ અને એ જ ટોન જે આપણે આપણી દીકરીઓ સાથે વાપરીએ છીએ, કે જે પણ વ્યક્તિઓ વાપરતા હશે, એ જ ટોન અને એ જ વાત દીકરાઓને કહેવાની છે કે ભાઈ તું જે વિચારે છે એ નહીં થાય. બસ. ઓકે, કહેવાય નારી તું નારાયણી. આપણે 9 દિવસ નવરાત્રિમાં શક્તિની પૂજા કરીએ અને એ જ શક્તિ પર જ્યારે કોઈ આંચ આવે ત્યારે બધા નાચતા ફરતા હોય છે. મારે એ જાણવું છે તમારા પાસેથી. સૌથી પહેલાં દીપાલી, આપને પાસે આવું. હવે અત્યાર સુધી બધું જ થઈ ગયું, પણ હવે આગળની દુનિયા, આગળનો જમાનો કેવો જોઈએ છે આપણે એક મહિલા માટે? એક મહિલા માટે ખૂબ જ સુરક્ષાવાળું જોઈએ છે, પરંતુ એવું ઘણી જગ્યાએ નથી બનતું, કારણ કે લોકોની માનસિકતા સુધરતી જ નથી. આપણે બાજુમાં વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ, જ્યારે પીએમ મોદી અત્યારે નવસારીમાં છે, એની સુરક્ષામાં તમામ સ્ટાફ જે છે તે મહિલાઓ છે. પીએમ મોદી પણ ખુદ કહી રહ્યા છે કે નારીને એટલું જ સન્માન આપવું જોઈએ. આપણે દિવસે ને દિવસે રેપની ઘટનાઓ જોઈએ છે, પરંતુ જે ઘટનાઓ ચાલે છે એમાંથી ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો એને નકારાત્મક લેતા હોય છે, અને એના જ કારણે જે આ ઘટનાઓ છે દિવસે ને દિવસે વધી રહી છે. તો આ એક રેપની ઘટના છે, એ તો ના જ થવી જોઈએ. સરકારને પણ એક અપીલ રહેશે મારી કે જે આ રેપના કિસ્સાઓ બને છે એમાં ખૂબ જ જલ્દી ચુકાદો આવે અને જે આરોપી છે તેને સજા ખૂબ જ કડકમાં કડક થાય. હું તો એવું જ કહું છું કે ફાંસીની સજા થવી જોઈએ, કે જેથી કરીને આ રેપની જે ઘટનાઓ છે, કિસ્સાઓ છે, તે ત્યાં ને ત્યાં થંભી જાય. પરંતુ એવું થતું નથી. આ રેપની ઘટનાઓના કારણે કેટલા લોકો, જે મેં પહેલાં જ કીધું કે હું નાનકડા ગામડામાંથી આવી છું, તો જે રેપની ઘટનાઓના કિસ્સાઓ આપણે રોજ ટીવીમાં જોતા હોઈએ છીએ, તેના કારણે પરિવારવાળા એવું કહે છે કે ઘરની અંદર જ તું સુરક્ષિત છો, બહાર જવું સારું નથી. એટલા જ માટે ક્યાંક ઘણી છોકરીઓનો અભ્યાસ ત્યાં જ પૂરો થઈ જાય છે, અટકી જાય છે. તો એ જ વાત છે કે અભ્યાસ એનો અટકે નહીં. એટલા માટે સરકારે પણ કરવું જોઈએ, અને ખાસ કરીને માતા પિતાએ પણ પોતાના બાળકોને સંસ્કાર આપવા જોઈએ. પરુલ, આજ વિશે આપના વિચારો? જો હું એટલું કહીશ કે અત્યારે ભલે આપણે કહીએ કે અમદાવાદ સુરક્ષિત છે, પણ હજુ પણ મા બાપના મનમાં છે ને ક્યાંક ડર હોય છે. થોડા લેટ પહોંચે તરત ફોન આવી ગયા, બેટા હજી કેમ નથી આવી, કેટલા વાગે આવીશ, તો હજી ડર હોય છે. પણ વાતાવરણ એવું, હું તો સરકારને એટલી અપીલ કરીશ કે વાતાવરણ એવું બનાવો કે કોઈ પણ મા બાપના મનમાં આ વિચાર આવે જ નહીં કે મારી છોકરી બહાર છે, સુરક્ષિત નહીં હોય, ડર લાગે, આ ડર જ જતો રહે. એવું કંઈ કરો, એવી મારી અપીલ છે. સુરક્ષાની વાતને લઈને હું એટલું જ કહીશ કે ખાલી એવું નથી કે સુરક્ષા આપણે બહાર નીકળીને એટલા પૂરતી હોવી જોઈએ, કેમ કે સોશિયલ મીડિયા ઉપર બી આ વસ્તુ થઈ રહી છે કે છોકરીઓના ફોટોઝ ગમે તેવા વાયરલ થઈ જતા હોય છે. તો એ પણ સેફટીની જ વાત છે અને એ પણ હોવું જ જોઈએ. એટલે ખુશ્બુએ જે રીતે કીધું કે સેફટીની વાત છે, તો શારીરિક સેફટી તો જોઈએ જ છે, પણ માનસિક સેફટી પણ જોઈએ છે. આ એવું કહી શકે, સોશિયલ મીડિયામાં કેવું છે કે તમને માનસિક શાંતિ નથી મળતી, માનસિક સેફટી નથી મળતી, કેમ કે ત્યાંથી તમને ટોર્ચર કરવાનું શરૂ કરવામાં આવે છે. ત્યાં તમને એક મેસેજ પડે છે કે ભાઈ તારા ફલાણા ફોટા, કે તારી આ જગ્યાની વાતો, કે તારી આ જગ્યાના સીસીટીવી મારી પાસે છે, તું મને આ વસ્તુ નહીં કરવા દે, તું મને આ વસ્તુ નહીં આપે તો તું જોઈ લેજે શું થાય છે. બરાબર? એટલે એ જ ત્યારથી જ દીકરી ડિપ્રેશનમાં આવી જાય છે કે શું કરીશ હવે, ભલે એ વાંકમાં નથી હોતી,
છતાં પણ એ ડિપ્રેશનમાં આવી જાય છે. અને એક સારી વાત છે કે નવસારીમાં જે PM મોદી અત્યારે જે શો કરી રહ્યા છે એમાં સૌથી વધારે મહિલાઓ જ છે. પણ શું જોઈ તમને લાગે છે કે છેલ્લા 50 વર્ષ પહેલાં ક્યારેય આપણે વિચાર્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે કે પ્રધાનમંત્રી સાથે આટલી બધી સ્ત્રીઓ રોડ શો કરી શકશે કે પછી એની સાથે બેસીને આવી રીતે સંવાદ કરી શકશે કે લખપતિ દીદી યોજના છે એના અંતર્ગત એ જે પણ લાભો લીધેલા છે એ વિશે ખુલીને PM મોદી સાથે એક ટેબલ ઉપર બેસીને ચર્ચા કરી શકશે? કદાચ મારા માટે આ નવું છે, કારણ કે છેલ્લા 50 વર્ષોમાં જે રીતે આપણે મહિલાઓને જોઈ રહ્યા છે કે 50 વર્ષ પહેલાંની જે મહિલા છે, જેમ કે મારા મમ્મી જ હોય, તો એમનામાં અને મારામાં અત્યારે જમીન આસમાનનો ફરક હશે. અને હવે જ્યારે આવતા 25 વર્ષ પછી હું જોઈશ તો મારી દીકરીમાં અને મારામાં પણ જમીન આસમાનનો ફરક હશે. પણ આ ખરેખર એક ગર્વની જ વાત કહેવાય કે PM મોદી સાથે આખી યોજનાને લઈને આટલા બધા સ્ત્રીઓ બેસીને આટલી ખુલ્લા મનથી વાત કરી શકે છે. બિલકુલ, જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મહિલાઓની વાત કરી, આપણે સવારથી એ દ્રશ્યો પણ જોઈ રહ્યા છે અને ઘણા ગર્વ અપાવે એવા એક મહિલા તરીકેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમારી ન્યૂઝ કેપિટલની ટીમ, અમારી જે મહિલાઓ હતી, એમણે એમના વિચારો આપણી સાથે રજૂ કર્યા છે અને કેવી દુનિયા આગળ ઈચ્છે છે, ખાસ કરી અને એક સ્ત્રી માટે, એક મહિલા માટે, કારણ કે આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે અને વિમેન્સ ડે પર એમને કેવી સેફટી જોઈએ છે અને એ આગળ શું ઈચ્છે છે, એમના કેવા સપના છે, એના વિશે આપણી સાથે ચર્ચા કરી. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરવાનો સમય છે. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.